વેલકમ ઓલ. ફરીવાર તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ બાય ચિંતન ત્રિવેદીમાં. મિત્રો, આજે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ખાલી ટેન્સનું નામ જ મોટું છે, પરંતુ ખૂબ જ સરળ અને ઈઝી આપણે કહી શકીએ એવો ટેન્સ છે આ. તો સૌથી પહેલા આપણે એની ડેફિનેશન સમજશું, ત્યારબાદ એના સહાયક, કીવર્ડ્સ અને સેન્ટેન્સ પેટર્ન અને એના ઉદાહરણ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીએ. કે વ્યાખ્યા મિત્રો ખૂબ જ સમજવા જેવી છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા, કે ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે, વર્તમાનમાં શરૂ હોય, એ અત્યારે પણ શરૂ છે અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની શક્યતા હોય તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. મિત્રો, જરાય કન્ફ્યુઝ થવાનું નથી, ખૂબ જ સરળ વ્યાખ્યા છે અને સરળ રીતે યાદ પણ રહી જાય એવી છે. હવે સૌથી પહેલા તો આમાં ત્રણ વાત કીધી છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે, વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની છે, એવું આપણે દર્શાવવું હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, હાલના સમયમાં આનાથી હું તમને જે ઉદાહરણ આપવા જઈ રહ્યો છું એનાથી સારું ઉદાહરણ આપણને મળી જ ના શકે. ફોર એક્ઝામ્પલ છે લોકડાઉન. આપણે વ્યાખ્યા સમજવાની ટ્રાય કરીએ છીએ કે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે. તો લોકડાઉનની પરિસ્થિતિ છે એ ભૂતકાળમાં શરૂ થઈ હતી. આપણા પ્રાઇમ મિનિસ્ટરજીએ લોકડાઉનની જાહેરાત કરી હતી, એટલે ભૂતકાળમાં એ શરૂ થઈ હતી, મે બી માર્ચ મહિનામાં શરૂ થઈ હતી. તો એ માર્ચ મહિનામાં શરૂ થઈ હતી એટલે કે ભૂતકાળમાં એ ક્રિયા શરૂ થઈ છે. વર્તમાનમાં શરૂ છે કે હાલના સમયે પણ લોકડાઉન શરૂ છે અને ભવિષ્યમાં આવનાર સમય અમુક સમય સુધી પણ એ ક્રિયા શરૂ રહેવાની છે. તો એ આપણે દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો આપણે ત્યારે ઉપયોગ કરીએ છીએ કે ભૂતકાળમાં શરૂ થઈ હતી, વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની છે. ત્યારબાદ મિત્રો, અહીંયા સ્ટાર કરીને મેં લખેલું છે, આપણી નોંધ છે, અને નોંધ પણ કહી શકશો તમે. નોંધમાં એવું લખેલું છે કે આ કાળનું પેસિવ શક્ય નથી, એટલે કે દરેક કાળની એક્ટિવ અને પેસિવ વાક્ય રચના હોય છે, એમાંથી આ કાળ જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણને આપેલો છે એની પેસિવ વાક્ય રચના છે એ શક્ય નથી, એ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે મિત્રો એના સહાયક. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળના સહાયક છે હેવ, હેઝ પ્લસ બીન. એટલે કે હેવ અને હેઝ બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીએ છીએ કર્તા પ્રમાણે, અને એની સાથે મિત્રો બીન ફરજિયાતપણે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે હેવ, હેઝ પ્લસ બીન છે એ આ કાળના સહાયક છે. ત્યારબાદ મિત્રો એના કીવર્ડ વિશે માહિતી મેળવીએ કે કીવર્ડ સિન્સ અને ફોર છે એ આપણે પૂર્ણ ભૂતકાળ જ્યારે ભણ્યો ત્યારે આપણે ખૂબ જ સારી રીતે ભણી ગયા પૂર્ણ વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં કે સિન્સ અને ફોર છે એનો શું ઉપયોગ છે, ક્યારે ઉપયોગમાં લેવાય છે. સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ શો કરે છે અને ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ શો કરે છે. એ બે વિશે આપણે ભણી ગયા ડીપલી. ત્યાર પછીના કીવર્ડ છે ધ હોલ ડે, એટલે થાય છે આખો દિવસ. ઓલ ધ ડે એનો મતલબ પણ આખો દિવસ થાય છે. ઓલ ધીસ વીક એટલે આખું અઠવાડિયું. મિત્રો, અહીંયા વીક ની જગ્યાએ મંથ, યર એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઓલ ધ ઇવનિંગ અથવા તો ઓલ ધ નાઇટ. એટલે આવી રીતના જે કીવર્ડ છે એનો ઉપયોગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા માટે થાય છે. હવે આપણે તેની વાક્ય રચના તરફ જઈએ છીએ. ઓકે ગાઈસ, તો હવે આપણે વાક્ય રચનાની શરૂઆત કરીએ. અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણેય વાક્ય રચના આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, અહીંયા આપણે મેં જે આગળ આપણે ઉપર તમને કીધું કે સહાયક આપણે યાદ રાખવાના છે. હેવ, હેઝ ની સાથે પ્લસ બીન નો ઉપયોગ આપણે કરીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે વાક્ય રચના સમજવાનું શરૂ કરીએ એની પહેલા હું તમને એ જણાવી દઉં કે બીન પ્લસ વીઆઈએનજી છે એ આપણે કોઈ પણ વાક્ય રચનામાં અલગ કરતા નથી, એ બંને એક સાથે જ રહેશે. જો મિત્રો આપણને આ યાદ રહેશે તો આપણે હેવ, હેઝ પ્લસ નોટ નો ઉપયોગ ક્યારે કરવાનો છે, ઇન્ટ્રોગેટિવમાં સબ્જેક્ટ ને આપણે પાછળ લઈએ છીએ ત્યારે આ વસ્તુ છે એ આપણને ભૂલાતી નથી. એટલે બીન પ્લસ વીઆઈએનજી છે એને આપણે અલગ કરતા નથી. ઓકે ગાઈસ, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે સબ્જેક્ટ લઈએ છીએ એટલે કે કર્તા લઈએ છીએ. ત્યારબાદ હેવ અથવા હેઝ, જે અહીંયા આપણો સબ્જેક્ટ છે એના એકોર્ડિંગ આપણે હેવ કે હેઝ નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીન
પ્લસ VING. મિત્રો VING છે એને V4 પણ કહી શકાય છે. VING કે V4 નો મતલબ થાય છે કે વર્બનું ING વાળું રૂપ. ફોર એક્ઝામ્પલ અહીંયા વોચ લખેલું છે તો વોચ છે એ V1 નું ફોર્મ છે, પણ એને મારે VING માં ચેન્જ કરવું છે તો આપણે એને ING લગાડીને ચેન્જ કરીએ છીએ અને આ વોચિંગ જે શબ્દ બન્યો છે એને આપણે V4 કે VING કહી શકીએ છીએ. તો મિત્રો અહીંયા been ની સાથે આપણે વર્બનું ING વાળા રૂપનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્તાનો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લે મિત્રો કીવર્ડ આપણો અથવા તો અધર વર્ડ આપણે કહી શકીએ એનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આપણે એનું સેન્ટેન્સ બનાવીએ અને આપણે માઇન્ડમાં એની ડેફિનેશન છે એ યાદ રાખીએ છીએ કે ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની છે. તો આપણે એવું એક સેન્ટેન્સ બનાવીએ. સબ્જેક્ટ તરીકે આપણે યુ નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો સબ્જેક્ટ યુ હોવાથી હેવ અને હેઝ માંથી હેવ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ અહીંયા બીન આપેલું છે એટલે બીન નો ઉપયોગ કરીએ છીએ. યુ હેવ બીન, હવે વર્બનું ING વાળું ફોર્મ લેવાનું છે એટલે આપણે લર્ન શબ્દને ING લગાડીને લર્નિંગ એવો શબ્દ બનાવીએ છીએ. યુ હેવ બીન લર્નિંગ ઓબ્જેક્ટ તરીકે ઇન ધીસ સ્કૂલ અને મિત્રો અધર વર્ડ તરીકે આપણે for નો ઉપયોગ કરીશું for 2 years. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણને વ્યાખ્યા યાદ છે. હવે વ્યાખ્યા ઉપરથી સેન્ટેન્સ પેટર્ન અને સેન્ટેન્સ પેટર્ન ઉપરથી આપણે સેન્ટેન્સ સમજવાની ટ્રાય કરીએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હતી અને આ સેન્ટેન્સ એવું લખેલું છે કે યુ હેવ બીન લર્નિંગ ઇન ધીસ સ્કૂલ ફોર 2 years કે તમે આ સ્કૂલમાં 2 વર્ષથી અભ્યાસ કરો છો. એનો મતલબ શું છે કે તમે 2 વર્ષથી એટલે કે અત્યારની વાત કરીએ તો તમે 2 વર્ષ પહેલા અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી એટલે ભૂતકાળમાં એ ક્રિયા શરૂ થઈ હતી. અત્યારે પણ અભ્યાસ કરો છો, વર્તમાનમાં પણ એ અભ્યાસ કરવાની પ્રક્રિયા શરૂ છે એટલે વર્તમાનમાં એ શરૂ છે અસર અને ભવિષ્યના અમુક સમય સુધી તમે આ સ્કૂલમાં અભ્યાસ કરવાના છો. એટલે મિત્રો આપણી ડેફિનેશન છે એ આપણે સેન્ટેન્સ દ્વારા સમજી શકીએ છીએ કે યુ હેવ બીન લર્નિંગ ઇન ધીસ સ્કૂલ ફોર 2 years કે તમે આ શાળામાં 2 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છો. એટલે આપણી વ્યાખ્યા છે એ આપણને માઇન્ડમાં આવી જાય છે કે ભૂતકાળમાં શરૂ થઈ હતી, વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની છે. તો આ મિત્રો એની હકાર વાક્ય રચના હતી. ત્યારબાદ આપણે એની નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન તરફ આગળ વધીએ. તો મિત્રો નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં માત્ર એક જ ચેન્જીસ થાય છે અને એ ચેન્જીસ છે અહીંયા નોટ નો. તો આપણે ફરીવાર વાક્ય રચના સમજીએ. સૌથી પહેલા સબ્જેક્ટ નો ઉપયોગ થયો છે, ત્યારબાદ હેવ અને હેઝ નો ઉપયોગ થયો છે, ત્યારબાદ નોટ પ્લસ બીન પ્લસ VING ઓબ્જેક્ટ અને અધર વર્ડ. તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે આ વાક્ય રચના અને આ વાક્ય રચના બંનેમાં માત્ર નોટનો ઉપયોગ, નોટમાં ડિફરન્સ છે. અહીંયા નોટનો ઉપયોગ થયો છે કારણ કે વાક્ય રચના છે એ નેગેટિવ ફોર્મમાં છે. તો મિત્રો આ સેન્ટેન્સ છે એને આપણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં ચેન્જ કરવું હોય તો માત્ર આપણે હેવ અને હેઝ ના ઉપયોગ પછી નોટ લગાડવાનું છે. હવે મિત્રો ફરીવાર રિપીટ કરું છું કે અહીંયા હેવ હેઝ પ્લસ નોટ છે એનું શોર્ટ ફોર્મ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હેવ પ્લસ નોટ હોય તો ઇઝ ઇક્વલ ટુ હેવન્ટ અને હેઝ પ્લસ નોટ હોય તો હેઝન્ટ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે એનું સેન્ટેન્સ બનાવીએ. સૌથી પહેલા સબ્જેક્ટ તરીકે યુ હેવ નોટ બીન લર્નિંગ in the school for 2 years. તો મિત્રો માત્ર નોટ ના ઉપયોગ વડે આપણે વાક્ય છે એને નેગેટિવ બનાવી શકીએ છીએ. અને મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે બીન પ્લસ VING છે એને આપણે અલગ કરતા નથી, નહીં તો ઘણીવાર એવું થાય કે સેન્ટેન્સ પેટર્ન ભૂલાઈ જાય અને બીન પછી આપણે નોટ નો ઉપયોગ કરી નાખીએ. પણ પહેલેથી માઇન્ડસેટ રાખવાનું છે કે બીન પ્લસ VING છે એ એકબીજાથી અલગ પડતા નથી. એટલે મિત્રો હેવ અને હેઝ ની ઉપયોગ પછી આપણે નોટ નો ઉપયોગ કરીએ છીએ. ઓકે ગાઈસ, ત્યાર પછી આપણી છેલ્લી સેન્ટેન્સ પેટર્ન એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના કહીએ છીએ એનો અભ્યાસ કરીએ. તો મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના કોઈ પણ ટેન્સ ની હોય એમાં આપણે મેઇન ચેન્જીસ એ કરીએ છીએ કે સહાયક એટલે કે ટુ બી ના રૂપ છે એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ, સબ્જેક્ટ એની પછી મૂકીએ છીએ અને છેલ્લે મિત્રો આપણે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો આ સેન્ટેન્સ પેટર્નમાં પણ આપણે એવું જ કર્યું છે. હેવ અને હેઝ જે અહીંયા સબ્જેક્ટની પછી હતા બંને વાક્ય રચનામાં એને આપણે આ વાક્ય રચનામાં આગળ લઈ આવ્યા કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો મિત્રો હેવ અને હેઝ છે એ શરૂઆતમાં આવશે,
ત્યારબાદ સબ્જેક્ટ. હવે મિત્રો અહીંયા જે સબ્જેક્ટ આપેલો હશે એના આધારે આપણે હેવ અને હેઝ માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ બીન પ્લસ ing અગેન બંને સાથે છે. ત્યારબાદ છે ઓબ્જેક્ટ અને અધર વર્ડ અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ આપણે બોલતા નથી. તો હવે મિત્રો આ જે સેન્ટેન્સ આપેલું છે એને આપણે ઇન્ટ્રોગેટિવ માં ચેન્જ કરીએ. કઈ રીતે બનશે? તો કે સબ્જેક્ટ તરીકે યુ છે એટલે આપણે યુ ની સાથે હેવ નો ઉપયોગ કરીએ છીએ. h ને કેપિટલ કરીશું કારણ કે વાક્યની શરૂઆત છે હેવ યુ. સબ્જેક્ટ લીધો, ત્યારબાદ બીન, ing વાળું ફોર્મ છે લર્નિંગ, ઓબ્જેક્ટ તરીકે ઇન ધીસ સ્કૂલ, ફોર 2 years અને પ્રશ્નાર્થ ચિહ્ન મિત્રો આપણે ભૂલતા નથી. તો મિત્રો આ રીતે એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એ ફોર્મ થાય છે. અગેન આપણે યાદ રાખીએ છીએ કે ભૂતકાળમાં શરૂ થઈ હતી, વર્તમાનમાં અસર શરૂ છે અને ભવિષ્યમાં એ અમુક સમય સુધી ચાલવાની છે. એવી ક્રિયાઓ છે એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ભણીએ છીએ. ઓકે ગાઈસ, તો આ રીતે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ આપણો ખૂબ જ સરળ રીતે આપણે ભણી શકીએ અને ખૂબ જ સરળ રીતે આપણને યાદ રહી જાય એ પ્રકારનો ટેન્સ છે. તો આપણે મિત્રો આમાં વાક્ય રચના યાદ રાખીએ છીએ, એના કીવર્ડ્સ યાદ રાખીએ છીએ અને સૌથી અગત્યનું એના જે સહાયક રૂપ છે અને સહાયક રૂપ છે એમાં છે હેવ હેઝ પ્લસ બીન અને પ્લસ V4. આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખીએ મિત્રો તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને એનો ઓળખીને એનો સાચો જવાબ પણ આપણે લખી શકીએ છીએ. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડિયો.